ઘરે ઉતરે થાય સંતરાસ, તમે ક્યાં જવાના છો? બીજી ચિંતા શું છે? નિર્ભય થઈ જાઓ. ભય કોનો રાખવાનો છે? અભય બની. અને ગુરુ આપણને અભય બનાવે છે. આ સમજાય તો અભય બની જાય. ખોટાના ચાળા મૂકી દેવો, બસ મૂકીને ગુરુના શરણે જતા રહ્યો, ગુરુના વચનમાં રહ્યો. વચન વિચારીને પાલવનું પાનભાઈ કીધું છે, ગંગા સતી કીધું છે, ઘેરું તો ડગે પણ મનને ડગે ની ભાની પર ભ્રમણ. મનને એવું બનવાનું છે, બસ ગમે તે થઈ જાય, હું આમાંથી નહીં ડગવું એવો બની જાઓ. અહીંયા તો મારા સામે તમે બેઠા છો, ભાઈઓ બહેનો, બધા સંતો, મારાથી ઘણા આગળ છો બધા. હું બધાને જાણું છું. હું ગ્રુપમાં નથી, પણ એના બધાના ગ્રુપમાં બધાના સત્સંગ સાંભળું છું. બધા ગ્રુપમાં સાંભળું છું. મારા નાનદા સમા પર દયા કરેલી છે. બધાએ દાદા ભગવાનના ગ્રુપમાં મેં જોડી દીધું છે. બધે સાંભળું છું. બધાને હું જાણું છું. તો તમે બધા અહીંયા બેઠા ને મારા હંસો છો, હંસો બધા. આમાં બગલો કોઈ નથી એમ. આ સભા આ હંસની છે. હંસ શું છે? મોતીડાનો ચારો. માનસરોવર જાઓ તો કાંઈ નથી, પાણી નથી, હંસે નથી. આ હંસની સભા છે. આ માનસરોવર છે. આ મુક્તા મોતી અહીંયા છે. આ બધા તમે ઝીલો છો અને બધા અપનાવો છો. આપણે સત્સંગમાં જઈ આપણે સમણ કરીએ છીએ, છતાં સત્સંગમાં ગયા પછી આપણું સમણ વધે કે નહીં? સત્સંગની જરૂર છે. સત્સંગ સિવાય મન ના સુધરે. શું કામ કે છે? મન ક્યાંય ઢીલું ન પડે ને પોચું ન પડે ને, એટલા માટે સત્સંગ છે. સત્સંગ ભલે વાણી ગમે એટલી બોલો, પણ સત્સંગ તો રાખો જ. સત્સંગની બહુ જરૂર છે. સત્સંગ થોડો રાખવો જ. સત્સંગ સાંભળશો ને તો મન પાવરફુલ બનશે. એટલે સત્સંગની બહુ જરૂર છે. થોડો ઘણો સત્સંગ આપવાનો. હવે એ તો મને ક્યાંક અડધો કલાક મારે સાંભળવાનો, હું મારે વિચાર કરવો જોઈએ. એ કેટલા બધા સંતો છે, બધા મારાથી આગળ એવા બેઠા છો, તમારે બધાને સાંભળવા છે. બહુ સત્સંગ લઈ લો. બોલો સત્ય ગુરુદેવ કી, સનાતન ધર્મ કી જય.